ઉત્તરાયણ નિમિત્તે શાળાના વિદ્યાર્થીઓને પતંગો આપી તેવાની શુભકામના આપતા ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી છેલ્લા 13 વર્ષથી પતંગ વિતરણ કરી મકર સંક્રાંતિની ઉજવણી ધારાસભ્ય વાઘાણી કરી રહ્યા છે। પતંગ ઉડાવવાની મજા સાથે દોરીથી વાગી ન જાય અને પતંગ લૂંટવા પડી ન જવાની શીખ આપી હતી। જીતુભાઈએ 1 લાખથી વધુ પતંગોનું વિતરણ કરવામાં આવ્યું છે। પતંગની સાથે ચીકી બિસ્કિટનું પણ વિતરણ કરવામાં આવ્યું છે। જેકેએસની ગુજરાતી સાથે હિરેનભાઈ ભાવનગર। મારા મત વિસ્તાર ભાવનગર પશ્ચિમમાં ધારાસભ્ય બન્યા બાદ સતત 13મા વર્ષે સરકારી સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ માટે એ દીકરી હોય કે દીકરો હોય 1 થી 8 ધોરણના પતંગ બિસ્કિટ ચીકી વગેરેના વિતરણમાં આજના કાર્યક્રમમાં વિશેષ કરીને માનનીય મેયરશ્રી એસપીશ્રી કમિશનરશ્રી અમારા સૌ પદાધિકારીશ્રીઓ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો વિવિધ વેપારી મિત્રો પણ ઉપસ્થિત રહ્યા। દરેક સ્કૂલમાં સ્વયં જઈને બાળકો વાલીઓ સાથે આ ઉત્સવની ઉજવણી એ વિશેષ થાય એ અમારો પ્રયાસ રહ્યો છે। માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શિક્ષણ માટે થઈને જાગૃતિનું શાળા પ્રવેશ ઉત્સવનું મોટું કામ આજે પણ સમાજ જીવનમાં આપણે જોઈ રહ્યા છે। સ્કૂલ સાથે વાલીઓ સાથે બાળકો સાથે શિક્ષણનું એક એમનું વાતાવરણ બને। અલગ અલગ ઉત્સવો એ મારા પિતાશ્રીનો પુણ્યતિથિ હોય, મારો જન્મદિવસ હોય, મેડિકલ કેમ્પો કરવાના, રાવણ દહન કરવાના, વિવિધ પ્રકારના ભાવનગર જન્મદિવસની ઉજવણી હોય, આ તમામમાં કેન્દ્ર સ્થાન એ સરકારી સ્કૂલના બાળકો રહ્યા છે। આજે આ વિતરણ કરવા માટે એમની સાથે આનંદ લૂંટવા માટે અમે આવ્યા છીએ કે દિવ્યાંગ બાળકો હોય, મંદબુદ્ધિના હોય, જે માતા પિતા ગુમાવી ચૂકેલા છે એ બાળકોને પણ પતંગ વિતરણના કાર્યક્રમો વિવિધ સંસ્થાઓમાં અમે કરી રહ્યા છીએ। મને આનંદ છે કે આ બાળકો એ વધારે આગળ વધે, શ્રેષ્ઠ નાગરિક બને, સારા નવ ભારતની જે સંરચના સાથે નરેન્દ્રભાઈ આગળ વધી રહ્યા છે ત્યારે એક શ્રેષ્ઠ નાગરિક તરીકે એ ઉત્તરોત્તર પ્રગતિ કરે એ પ્રકારનું વાતાવરણ એ સ્કૂલોમાં પણ જોવા મળે છે। મકર સંક્રાંતિ પર્વ આવી રહ્યો છે ત્યારે સૌ ગુજરાતવાસીઓને, ભાવનગરવાસીઓને આ મકર સંક્રાંતિ પર્વની શુભકામનાઓ। એમનો પતંગ ફૂલ ગુલાબી રંગેથી સ્થિર રીતે જીવનનો પતંગ ઉડે એવી શુભકામનાઓ।